ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सवसाहुणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार का अर्थ किया है 6 द्रव्यों में सारभूत जीव और जीव में सारभूत त्रिकाल शुद्धात्मा। तो आचार्य भगवान ने त्रिकाल शुद्धात्मा का स्वरूप दिखाने के लिए प्रतिज्ञा की है। उसमें श्लोक नंबर 4 उसका भावार्थ में लिखा है, जिन वचन जिनेन्द्र भगवान की वाणी दिव्य ध्वनि ओंकार ध्वनि समोसरण में 3 लोक के नाथ परमात्मा, तीर्थ के नायक, तीर्थ के स्थापक, तीर्थ के प्रवर्तक, उसकी जो वाणी है जिसमें से 12 अंग 14 पूर्व की रचना होती है, उसको जिन वचन कहा। जिन का अर्थ है राग द्वेष रहित, जिसका वचन राग द्वेष रहित है। तो जिन वचन स्याद वाद रूप है। स्याद केता कथनचित, वाद का अर्थ कथन। तो जिनेन्द्र भगवान की वाणी वस्तु के स्वरूप को, आत्मा के स्वरूप को स्यादवाद शैली से कहने वाली है। जहाँ
दो नयों के विषय का विरोध। दो नयों का विषयों का विरोध है। दो नई का अर्थ है शुद्ध नई और व्यवहार नहीं। उसका दूसरा नाम है निश्चय नहीं और व्यवहार नहीं। उसका ही तीसरा नाम है शुद्ध निश्चय नहीं और व्यवहार नहीं। दो नयों के विषय शुद्ध नई का विषय अभेद है तो व्यवहार नहीं का विषय भेद है। शुद्ध नहीं को ग्रहण करने से परिणाम में शुद्धता प्रगटती है। व्यवहार नहीं को ग्रहण करने से विकल्प यानी राग उत्पन्न होता है। शुद्ध नहीं उपादेय है तो व्यवहार नहीं है ही है। शुद्ध नहीं मुख्य है तो व्यवहार नहीं गौण है। शुद्ध नहीं का विषय मुख्य है तो व्यवहार नहीं का विषय गौण है। ऐसा दोनों नहीं के विषय में विरोध है। इतनी बात फिर से गुजराती में। भावार्थ। जिन वचन का अर्थ है जिनेंद्र भगवान की वाणी, तीर्थंकर परमात्मा की वाणी, तीर्थंकर परमात्मा की वाणी का अर्थ है दिव्य ध्वनि। तीन काल के नाथ, त्रण कालना नाथ, त्रिलोकनाथ, अनंत चतुष्टयना धारक, एवा तीर्थंकर एमना वचन એને ઓમ ધ્વનિ કહે છે, દિવ્ય ધ્વનિ કહે છે। એ દિવ્ય ધ્વનિ એને જીન વચન કહેવાય। જીન એટલે રાગ દ્વેષ રહિત। જીન વચન એટલે રાગ દ્વેષ રહિત વચન, વિતરાગ વચન। તો તીર્થંકર ભગવાનની વાણી સ્યાદવાદ રૂપ છે। સ્યાદ કહેતા કથનચિત, વાદ કહેતા કથન। વાણીમાં વર્ણન જે આવે એ ક્રમે કરીને આવે છે। વસ્તુનું સ્વરૂપ યુગપદ એકી સાથે કહી શકે એવી શબ્દમાં તાકાત નથી। જ્ઞાનમાં એવી શક્તિ છે
કે વસ્તુના સ્વરૂપને યુગપત જાણી શકે, પણ વાણીમાં એવી શક્તિ નથી કે વસ્તુના સ્વરૂપને યુગપત કહી શકે. તો સ્યાદવાદ રૂપ છે. સ્યાદવાદ શૈલીમાં મુખ્ય ગૌણ કરવું પડે. જેનું પ્રયોજન છે તે મુખ્ય, જેનું પ્રયોજન નથી તે ગૌણ. માટે બે નહીંનો પ્રયોગ કરાય છે. બે નહીંના વિષય પરસ્પર વિરુદ્ધ છે. બે નહીં એટલે શુદ્ધ નહીં અથવા વ્યવહાર નહીં. એનું બીજું નામ છે નિશ્ચય નહીં અથવા વ્યવહાર નહીં. એનું ત્રીજું નામ છે શુદ્ધ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં અથવા અશુદ્ધ નહીં. બંને નહીં એક નહીં અભેદ તરફ લઈ જાય છે. શુદ્ધ નહીં અભેદ તરફ લઈ જાય છે. વ્યવહાર નહીં ભેદ તરફ લઈ જાય છે. માટે બંનેના વિષયમાં વિરોધ છે. શુદ્ધ નહીં મુખ્ય છે, વ્યવહારની ગૌણ છે. માટે બંને નહીંમાં વિરોધ છે. શુદ્ધ નહીં અભેદને વિષય કરતા પરિણામમાં વિતરાગતાની પ્રગટતા થાય છે. જ્યારે વ્યવહાર નહીં ભેદને વિષય બનાવતા જીવની દશામાં વિકલ્પ કહેતા રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. તો બંને નયોનો વિષય એના વચ્ચે વિરોધ છે. હવે આગળ કહે છે, જેમ કે જે સતરૂપ હોય તે અસતરૂપ ન હોય. જેને તમે સત કહો એને તમે એ જ દૃષ્ટિકોણથી અસત કહી શકતા નથી. જે એક હોય તે અનેક ન હોય. જેને જે દ્રષ્ટિથી તમે એક કહ્યું તે જ દ્રષ્ટિથી અનેક કહી શકતા નથી. જે નિત્ય હોય તે અનિત્ય ન હોય. જે દ્રષ્ટિકોણથી વસ્તુનું સ્વરૂપ નિત્ય છે તે જ દૃષ્ટિકોણથી વસ્તુનું સ્વરૂપ અનિત્ય નથી. જે ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય. જે દ્રષ્ટિથી વસ્તુ ભેદરૂપ છે તે જ દ્રષ્ટિથી વસ્તુ અભેદરૂપ નથી. જે શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય. જે દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ શુદ્ધ કહ્યું તે જ દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ અશુદ્ધ કહી શકાતું નથી.
ઇત્યાદિ એટલે કે વગેરે વગેરે નયોના વિષયોમાં વિરોધ છે. પરસ્પર વિરોધ છે. ત્યાં જીન વચન કથંચિત વિવિક્ષાથી ત્યાં જીન વચન રાગ દ્વેષ રહિતનું વચન ભગવાનની વાણી કથંચિત વિવિક્ષાથી એટલે કોઈ એક અપેક્ષાથી સત અસતરૂપ એક અનેક રૂપ નિત્ય અનિત્ય રૂપ ભેદ અભેદ રૂપ શુદ્ધ અશુદ્ધ રૂપ જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે. શું કહ્યું? બે નહીં છે તો શુદ્ધ નહીંથી આત્માને સ્વભાવથી શુદ્ધ કયો? પર્યાયમાં અશુદ્ધતા છે તો વ્યવહાર નહીં એ આત્માને અશુદ્ધ કયો? શુદ્ધ નહીં એ આત્માને અભેદ કીધો તો વ્યવહાર નહીં એ આત્માને ભેદરૂપ કયો? અભેદ આત્માને એક કીધો શુદ્ધ નહીં તો વ્યવહાર નહીં ગુણભેદ અને પર્યાય ભેદ કહીને અનેક રૂપ કહ્યો. આત્મા ત્રિકાળ શુદ્ધાત્મા શુદ્ધ નહીંની અપેક્ષાએ નિત્ય કયો? વ્યવહાર નહીં આત્માને અનિત્ય કયો? તો વસ્તુના સ્વરૂપને શુદ્ધ કઈ નહીંથી કહેવાય, કઈ અપેક્ષાથી કહેવાય, અશુદ્ધ કઈ અપેક્ષાથી કહેવાય? આત્માને કઈ નહીંની અપેક્ષા એક કહેવાય, કઈ નહીંની અપેક્ષા અનેક કહેવાય, કઈ નહીંની અપેક્ષા નિત્ય કહેવાય, કઈ નહીંની અપેક્ષા અનિત્ય કહેવાય? એ જીન વચન સ્યાદવાદ રૂપ હોવાથી એટલે કે કથનચિત કથન કરતું હોવાથી નહીં વિવિક્ષા લગાડીને બે નહીં વચ્ચેનો જે વિરોધ છે તે વિરોધનું નિરાકરણ કરી શકાય છે. જેમ આપણે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ તો ગુરુદેવ ક્યારેક એમ કે જીવ રાગ કરે છે, પાછા એમ કે જીવ રાગ કરતો નથી. વળી ગુરુદેવ એમ કે રાગનું કરતા રાગ છે, વળી પાછા એમ કે રાગના કરતા જીવ છે, વળી પાછા એમ કે રાગના કરતા એ તો અજીવ છે, પૂતગલ છે. તો દરેકમાં જુદી જુદી અપેક્ષાથી રાગનું વર્ણન કરવું છે. જે અપેક્ષાથી કહે છે
એ અપેક્ષાથી એ વાત સત્યાર છે. તો વિવિક્ષાનું કથન નહીંથી કરાય છે, તેનું સમાધાન जिनेन्द्र भगवान की वाणी थी कराववामां आवे छे. फिर से हिंदी में ओके. શું કહ્યું? ફરીવાર फिर से हिंदी में. दो नयों के विषय में विरोध है, उसका दृष्टांत जिस प्रकार जो शत्रुप है वो असतरूप नहीं है. उसका अर्थ क्या कि जिस अपेक्षा से वस्तु का स्वरूप सत है, वही अपेक्षा से वस्तु का स्वरूप असत नहीं है. दूसरी बात देखो, एक अपेक्षा लगाई क्या कि मैं मेरे रूप हूं, ये मेरा सत हुआ. लेकिन पर के सतरूप नहीं हूं, यानी पर से असत हूं. तो दोनों में अपेक्षा बदल जाती है. आगे बताया जो एक है वो अनेक नहीं है. शुद्ध नहीं ने बताया कि त्रिकाण शुद्धात्मा अभेद एक रूप एक है. तो शुद्ध नहीं की अपेक्षा से वो बात सही है. अब अनेकपणा तो व्यवहार नहीं ने बताया कि आत्मा में अनंत गुण भेद है, अनंत पर्याय भेद है, इसलिए आत्मा अनेक रूप है. तो व्यवहार नहीं की अपेक्षा से आत्मा अनेक रूप है, वो बात सही है. शुद्ध नहीं की अपेक्षा से आत्मा एक है, वो बात भी सही है. तीसरी बात, नित्य होता है वो अनित्य नहीं है. शुद्ध नहीं से देखा जाए तो त्रिकाण शुद्धात्मा तो नित्य है, लेकिन पर्याय की ओर से देखा जाए, व्यवहारने की ओर से देखा जाए तो व्यवहारने का विषय तो पर्याय है. तो पर्याय दृष्टि से देखें तो आत्मा अनेक रूप हो रहा है. आत्मा अनित्य है पर्याय की ओर से देखा जाए तो. स्वभाव की ओर से देखा जाए तो नित्य है. भेदरूप हो वो अभेद रूप नहीं है. जो अनंत गुणात्मक एक रूप सत्ता है वो शुद्ध नहीं के विषयभूत, वो अभेद है. लेकिन व्यवहार नहीं से देखा जाए
तो आत्मा में अनंत गुण, अनंत शक्ति, अनंत धर्म, अनादि से अनंत काल की अनंत पर्याय, उसका भेद है। जो शुद्ध हो वो अशुद्ध नहीं हो। आत्म स्वभाव त्रिकाल शुद्ध है, वो शुद्धने का विषय है। लेकिन पर्याय में अशुद्धता प्रकट हो सकती है, वो पर्याय की योग्यता है, वो व्यवहार का विषय है। तो ऐसा जो दो नयों का कथन है विविक्सा से है। विविक्सा का अर्थ विद्विद अपेक्षा से है। तो विद्विद अपेक्षा से जो है भेद, उसका निराकरण, उसका समाधान कौन कर सकता है? तो कि जिनेंद्र भगवान की वाणी स्याद्वाद स्वरूप होने के कारण किस अपेक्षा से आत्मा को शुद्ध कहा, किस अपेक्षा से अशुद्ध कहा, किस अपेक्षा से आत्मा को एक कहा, किस अपेक्षा से अनेक कहा, किस अपेक्षा से नित्य कहा, किस अपेक्षा से अनित्य कहा, किस अपेक्षा से सत्य कहा, किस अपेक्षा से असत कहा, उसका समाधान तीर्थंकर भगवान की वाणी में जो विद्विद अपेक्षा आती है उससे ये हो सकता है। इतनी बात बतानी है। अब देखो आगे। नयों के विषय में विरोध है, वो पहले हमने बता दिया कि शुद्धने का विषय और व्यवहारने का विषय, उसमें विरोध है। वहाँ जिन वचन कथनचित विविक्षा से सत असत रूप, एक अनेक रूप, नित्य अनित्य रूप, भेद अभेद रूप, शुद्ध अशुद्ध रूप, जिस प्रकार से विद्यमान वस्तु है उसी प्रकार से कह के विरोध को मिटाया जाता है। क्या कहा? देखो, ये जो श्लोक की रचना की है, चौथा श्लोक चल रहा है ना, श्लोक की रचना अमृतचंद्राचार्य देव ने की। जिस प्रकार कुंकुंदाचार्य देव प्रथम संक्षिप्त विस्तार करते हैं और बाद में विशेष विस्तार करते हैं, ध्यान से सुनना। उसी प्रकार अमृतचंद्र आचार्य देव के हृदय में ऐसा है कि मुझे वस्तु के स्वरूप की अनेकांत की चर्चा करनी है। अनेकांत की चर्चा क्यों करना है? तो हमने जब
समय सार की भूमिका के लिए करीबन 12 स्वाध्याय दिए। उसमें हमने बताया था कि कुनकुंदाचार्य की शैली ये है कि असाधारण गुण के माध्यम से यानी लक्षण के माध्यम से लक्ष्य को ग्रहण कर लो। तो असाधारण गुण में ज्ञान गुण के माध्यम से ज्ञायक को ग्रहण कर लो। ये प्रयोजन के साथ कुनकुंदाचार्य देव ने पूरे शास्त्र में ज्ञानते आत्मा ज्ञानते आत्मा ज्ञानते आत्मा कहा है। तब अमृतचंद्राचार्य देव को ऐसा उत्कृष्ट भाव आया कि भविष्य के अज्ञानी जीव आत्मा में सिर्फ ज्ञान गुण है और दूसरे कोई गुण नहीं है, ऐसा मान लेंगे तो एकांत हो जाएगा। तो वस्तु का स्वरूप एकांत तो नहीं है, अनेकांत है। तो अनेकांत की चर्चा करनी चाहिए। तो ये शुरू के श्लोक में अमृतचंद्राचार्य देव ने अनेकांत और स्यादवाद की चर्चा शुरू की संक्षिप्त में। जब अमृतचंद्राचार्य देव का परिशिष्ट आएगा तो परिशिष्ट में अनेकांत के स्वरूप की चर्चा अमृतचंद्राचार्य देव ने 2 प्रकार से की कि आत्मा अनंत धर्मात्मक है और आत्मा अनंत शक्तियों का पिंड है। तो अनेकांत की चर्चा वो करेंगे 2 प्रकार से। आत्मा अनंत धर्मात्मक है, अनंत शक्ति का पिंड है। और तीसरा अनेकांत की चर्चा हो सकती है, मैं मेरे स्वरूप से सत हूं और पर के स्वरूप से असत हूं। ऐसी चर्चा भी दूसरे स्थानों पर ज्ञानियों ने ली है। तो आचार्य भगवंत अमृतचंद्राचार्य देव यहाँ अनेकांत और स्यादवाद की स्थापना करते हैं। उसका विस्तार परिशिष्ट में करेंगे। फिर से गुजराती में। જેમ કુનકુંદાચાર્ય દેવ પ્રથમ સંક્ષિપ્તમાં વિસ્તાર કરે છે અને પછી વિશેષ વિસ્તાર કરે છે, એમ અમૃતચંદ્રાચાર્ય દેવ પણ એમણે શ્લોકોની રચના કરી છે, ટીકાની રચના કરી છે। અમૃતચંદ્રાચાર્ય દેવે આ શ્લોકમાં અનેકાંત અને સ્યાદવાદની ચર્ચા શા માટે કરી
તો કે અમૃતચંદ્ર આચાર્ય દેવના હૃદયમાં કુંદકુંદાચાર્ય દેવના ભાવો ભરેલા છે. કુંદકુંદાચાર્ય દેવે જ્ઞાયક સ્વભાવને ગ્રહણ કરવા માટે એ રીત બતાવી કે લક્ષણ દ્વારા લક્ષ ગ્રહણ કરી શકાય છે. લક્ષણને અસાધારણ ગુણ કહ્યો. લક્ષને ત્રિકાળ શુદ્ધાત્મા કહ્યો. લક્ષણ લક્ષમાં અભેદ હોવાથી લક્ષણ દ્વારા લક્ષને ગ્રહણ કરી શકાય છે. હવે કુંદકુંદાચાર્ય દેવે આત્માના અસાધારણ ગુણોમાંથી આત્માના અનંત અસાધારણ ગુણોમાંથી જ્ઞાનગુણ દ્વારા જ્ઞાયકને ગ્રહણ કરવો સહેલો પડતો હોવાથી જ્ઞાનને લક્ષણ કહ્યું, જ્ઞાન ગુણને લક્ષણ કહ્યું, જ્ઞાયકને લક્ષ કહ્યો. જ્ઞાન ગુણ જ્ઞાયકમાં અભેદ છે, તો જ્ઞાન ગુણ દ્વારા જ્ઞાયક ગ્રહી શકાય છે. ત્યારે અમૃતચંદ્ર આચાર્ય દેવને એમ થયું કે આત્મા તો અનંત ગુણાત્મક છે, અનંત ધર્માત્મક છે, અનંત શક્તિવાન છે, અનેકાંત સ્વરૂપ છે, પણ પ્રયોજનવશ કુંદકુંદાચાર્ય દેવને આખા શાસ્ત્રમાં એટલે એક ફોન આવ્યો ને વચ્ચે. તો કુંદકુંદાચાર્ય દેવે આખા શાસ્ત્રમાં જ્ઞાનથી આત્મા, જ્ઞાનથી આત્મા, જ્ઞાનથી આત્મા કહ્યું. તો અમૃતચંદ્ર આચાર્ય દેવને એમ થયું કે કોઈ એકાંતે ગ્રહણ ન કરી લે કે આત્મામાં માત્ર જ્ઞાન નામનો એક જ અસાધારણ ગુણ છે, આત્માનું એક જ લક્ષણ જ્ઞાન છે. ખરેખર તો આત્મામાં અનંત ગુણ છે ને દરેક ગુણ આત્માનું લક્ષણ છે. એવું કોઈ એકાંત ગ્રહણ ન કરી બેસે એટલે અમૃતચંદ્ર આચાર્ય દેવે પરિશિષ્ટમાં અનેકાંતની ચર્ચા કરી. એની શરૂઆત, એનો પાયો, એની ભૂમિકા અમૃતચંદ્ર આચાર્ય દેવ અત્યારથી સંક્ષેપમાં દર્શાવે છે. હવે જુઓ આગળ. તે રીતે એટલે આત્મા શુદ્ધ કઈ દ્રષ્ટિથી છે, કઈ દ્રષ્ટિથી અશુદ્ધ છે, એનું સમાધાન કર્યું. કઈ રીતે આત્મા નિત્ય કહેવાય, કઈ અપેક્ષાએ અનિત્ય કહેવાય, એનું સમાધાન કર્યું.
તો તે રીતે કહીને વિરોધ મટાડી દે છે. આ વિરોધ મટાડવાની શક્તિ કોનામાં છે? જીન વચનોમાં છે. જીનેન્દ્ર ભગવાનની વાણીમાં છે, દિવ્ય ધ્વનિમાં છે. તો કે છે વિરોધ મટાડી દે છે, झूठी कल्पना करतु नहीं. क्या कहा कि इस प्रकार का अर्थ है कि आत्मा किस अपेक्षा से शुद्ध है, किस अपेक्षा से अशुद्ध है, किस अपेक्षा से नित्य है, किस अपेक्षा से अनित्य है, किस अपेक्षा से एक है, किस अपेक्षा से अनेक है. ये सब उपदेश भगवान की वाणी में आया तो सभी शंका का समाधान हो गया, तो विरोध मिट गया. ये विरोध मिटाने की शक्ति किसमें है? तो कि दिव्य ध्वनि में है. तो भगवान की वाणी, उसमें कोई झूठी कल्पना नहीं है. अब वो जिन वचन द्रव्यार्थिक और पर्यार्थिक ऐसे दो नयों में प्रयोजनवश शुद्ध द्रव्यार्थिक नय को मुख्य करके उसको निश्चय कहते हैं, और अशुद्ध द्रव्यार्थिक रूप पर्यार्थिक नय को गौण करके उसको व्यवहार कहते हैं. क्या कहा कि भगवान की दिव्य ध्वनि में दो नई आई, द्रव्यार्थिक नई और पर्यार्थिक नई. द्रव्यार्थिक नई और पर्यार्थिक नई. द्रव्यार्थिक नई का दूसरा नाम है शुद्ध नई, तीसरा नाम है शुद्ध द्रव्यार्थिक नई, चौथा नाम है शुद्ध निश्चय नई. व्यवहार नई का नाम है पर्यार्थिक नई, दूसरा नाम है अशुद्ध नई. तो भगवान की वाणी में दो नई, द्रव्यार्थिक नई और पर्यार्थिक नई. जिस नई द्रव्य स्वभाव की ओर ले जाए उसको द्रव्यार्थिक नई कहने में आता है, और जिस नई भेद की ओर ले जाए उसको पर्यार्थिक नई कहते हैं. पर्याय का अर्थ है दो प्रकार का. पर्याय का अर्थ पर्याय भी होता है, पर्याय का अर्थ भेद भी होता है. पर्याय का अर्थ भेद करो तो भेद गुण भेद भी हो सकता है, पर्याय भेद भी हो सकता है. तो द्रव्यार्थिक नई, जिस नई आपको अंगुली पकड़ के द्रव्य स्वभाव की ओर ले जाए वो द्रव्यार्थिक नहीं. और जो नई
पर्याय यानी भेद की ओर ले जाए वो पर्यार्थिक नहीं। एक नई द्रव्य स्वभाव की ओर ले जाती है, दूसरी पर्यार्थिक नई भेद की ओर ले जाती है। तो आत्मा की अनुभूति करने के लिए द्रव्य स्वभाव की ओर जाना चाहिए कि भेद की ओर न जाना चाहिए? तो क्या आत्म अनुभूति का प्रयोजन है तो द्रव्य स्वभाव की ओर जाना चाहिए। तो प्रयोजन के लिए द्रव्यार्थिक नई का विषय मुख्य है, पर्यार्थिक नई भेद की ओर ले जाने से राग द्वेष यानी विकल्प उत्पन्न होता है, उसका तो कोई प्रयोजन है नहीं। इसलिए पर्यार्थिक नई और उसका विषय गौण है, द्रव्यार्थिक नई का विषय मुख्य है। समझ में आता है? फिर से गुजराती में। जीन वचन तीर्थंकर भगवान के वचन, तीर्थंकर भगवानना वचन દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, એ બે નહીંમાં પ્રયોજનવશ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે અને પર્યાર્થિક નહીંને ગૌણ કરીને તેને વ્યવહાર કહે છે। શું કહ્યું? દ્રવ્યાર્થિક નહીં, જે નહીં દ્રવ્યના શુદ્ધ સ્વભાવ તરફ લઈ જાય છે તે નહીંને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવાય। જે નહીં એટલે જે જ્ઞાનનો અંશ ભેદ તરફ લઈ જાય છે તેને પર્યાર્થિક નહીં કહેવાય। શુદ્ધ દ્રવ્ય સ્વભાવ તરફ જે દ્રવ્યાર્થિક નહીં લઈ જાય છે એને કારણે જીવને પરિણામમાં શુદ્ધતા પ્રગટે છે। જે નહીં ભેદ તરફ લઈ જાય છે એના કારણે પર્યાયમાં અશુદ્ધતા પ્રગટે છે। જીવનું પ્રયોજન પરિણામમાં શુદ્ધતા પ્રગટાવવાનું છે। માટે પ્રયોજનવશ એટલે તમને શું લાભનું કારણ છે, તમારું હિત ક્યાં છે? તો કે જે નહીં આત્માના શુદ્ધ સ્વભાવ તરફ લઈ જાય, જે નહીં આત્માના શુદ્ધ દ્રવ્ય સ્વભાવ તરફ લઈ જાય તો જીવને પરિણામમાં શુદ્ધતા પ્રગટે છે। માટે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પ્રયોજનવાન હોવાથી મુખ્ય છે, પર્યાર્થિક નહીં ભેદ તરફ લઈ જતી હોવાથી ભેદનું લક્ષ્ય કરવાથી પરિણામમાં અશુદ્ધતા પ્રગટ થતી હોવાથી
અશુદ્ધતા પ્રગટ કરવી એ જીવનું પ્રયોજન નહીં હોવાથી પર્યાર્થિક નહીં અને એનો વિષય એને ગૌણ કરાવવામાં આવે છે. ખ્યાલમાં આવે છે? શાંતિથી એક એક શબ્દનો અર્થ કરે. સમયસર કંઈ અઘરું નથી. છે તો સહેલું, ઘરની વાત છે, આત્માની વાત છે, પોતાની વાત છે. પણ ગુરુદેવ કહે છે એ વાત યથાર્થ છે કે રોજ 3-4 કલાકનો અભ્યાસ જોઈએ. શબ્દ વાંચી જાય પણ શબ્દની ઊંડપ, શબ્દની ગંભીરતા, શબ્દના શબ્દાર્થ પછી ભાવાર્થ અને શબ્દના વાચ્ય સુધી ન પહોંચે તો અઘરું લાગે એવું છે. સ્પષ્ટ શબ્દો છે આચાર્યોના. આવા ગહન શાસ્ત્ર અભ્યાસ કરવા માટે 5 ઇન્દ્રિય મનની એકાગ્રતા પણ જોઈએ. શા માટે સ્વાધ્યાય પહેલા સ્તુતિ કરવામાં આવે છે? કે સ્તુતિ કરવાથી જે સંસાર સંબંધી વિકલ્પ સાથે લઈને આવ્યા હોય એ વિકલ્પ ગળી જાય, એ વિકલ્પો શાંત થઈ જાય. કસાયની ઉગ્રતાઓ હોય તો એ ઉપશાંત થઈ જાય. પછી 5 ઇન્દ્રિય મનની એકાગ્રતા દ્વારા ગુરુ જે ઉપદેશ આપે એને ગ્રહણ કરે અને એના ભાવ સુધી પહોંચવાની મહેનત કરે તો એટલું બધું અઘરું સમયસાર નથી કે ન સમજાય. અહીંયા આચાર્ય ભગવંતે કહ્યું હોય કે શુદ્ધ નહીં મુખ્ય છે ને વ્યવહાર નહીં ગૌણ છે, એ વાત આખા શાસ્ત્રને લાગુ પાડવાના હોય પણ અહીંયાથી જ પૂરેપૂરું ન સમજે તો આખા શાસ્ત્રમાં આ વાતને મુખ્ય રાખવાની છે એ વાત ધારણામાં જ ન હોય તો સમયસર ક્યાંથી સમજી શકાય? ખ્યાલમાં આવે છે? क्या कहा? समझदार समझना आसान है लेकिन एक एक शब्द, उसकी परिभाषा, उसका अर्थ, उसका भावार्थ, उसका प्रयोजन, उसका भावभाषण करने की हम कोशिश न करें और सिर्फ पढ़ जाए तो समस्या समझ में नहीं आएगा. यहाँ जो नई की बात बताई वो तो छठी गाथा से शुरू की थी कि शुद्ध नहीं से कहा जाए तो आत्मा प्रमद भी नहीं है और प्रमद भी नहीं है.
छठी सातवीं गाथा में शुद्धने की बात बताई। 8 से 12 गाथा तक व्यवहारने की बात बताई और ऐसा भी कहा कि शुद्धने मुख्य है, भूतार्थ है, सत्यार्थ है, व्यवहारने गौण है, अभूतार्थ है, असत्यार्थ है। ये बात फिर से अमृतचंद्र आचार्य देव ने श्लोक में बताई। क्यों बताई? कि यहाँ पीठिका की गाथा पूर्ण होने वाली है और ये न्याय 13 गाथा से शुरू करके 415 गाथा तक प्रत्येक गाथा में शुद्धने को मुख्य बताएंगे, व्यवहारने को गौण बताएंगे। हर बार शुद्धने का नाम नहीं लेंगे, हर बार व्यवहारने का नाम नहीं लेंगे, लेकिन जो विषय रखेंगे सामने तो उसके बाद आपको मालूम पड़ना चाहिए कि ये तो बात आचार्य भगवान शुद्धने की बता रहे हैं, ये बात व्यवहारने की बता रहे हैं। शुद्धने के विषय को मुझे मुख्य करना है, व्यवहारने के विषय को मुझे गौण करना है। तो यहाँ कहा, ऐसे जिन वचन में जो पुरुष रमण करते हैं वो ये शुद्धात्मा को यथार्थ पाते हैं। जो जिन वचन में शुद्ध नहीं और व्यवहार नहीं बताई, उसमें जागृति पूर्वक जो आत्मा रमणता करेगा वो शुद्धात्मा को यथार्थ रूप से पालेगा। अन्य सर्वथा एकांती सांख्यादिक ये आत्मा को पाते नहीं है। क्या कहा? 363 पाखंड मत है, एकांत मत है, वहाँ का उपदेश से आत्मा की प्राप्ति नहीं होती, क्योंकि वस्तु सर्वथा एकांत पक्ष का विषय नहीं है। वस्तु का एकांत नहीं है, अनेकांत है। फिर भी वो एक ही धर्म को ग्रहण करके वो यानी 363 पाखंड मत एक ही दृष्टिकोण से आत्मा का स्वरूप मानते हैं। वो उसकी असत कल्पना है। जो असत्यार्थ है, बाधा के सहित मिथ्या दृष्टि है। एकांत वस्तु के स्वरूप का ग्रहण करना वो मान्यता मिथ्या है, उसको तो अनंत संसार होने वाला है। इस प्रकार 12 गाथाओं की पीठिका की भूमिका यहाँ पूर्ण हुई। कल से ये आगे का श्लोक नंबर 5 चलेगा। समय हुआ है। कौन जय बोला? हाँ जी, जय जिनेन्द्र। 4 नंबर ओके, 4 નંબરનો શ્લોક પૂરો થયો। 5 નંબર કાલથી ચાલશે। સમયસાર 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 12મી ગાથા ઉપર 4થા નંબરનો શ્લોક હતો।
એ પૂર્ણ થયો. હવે 5મો શ્લોક સમયસાર. પેજ નંબર છે 28 છે આ. ઓકે, ચલો જય કોણ બોલાવે છે? જય હો. ભગવતી માતનો જય હો. માતનો જય હો. નો જય હો. જય હો. જય હો.